નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોમાં પ્રથમ સત્રાંત પરીક્ષા 2025 અંતર્ગત ધોરણ 7માં જે અંગ્રેજીનું પેપર છે એ પેપરના અભ્યાસ માટેનું મોસ્ટ આઈએમપી પેપરનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન કરશું. વિદ્યાર્થી મિત્રો, આ ઓરિજિનલ પેપર નથી, માત્ર અભ્યાસ માટેનું એક મોસ્ટ આઈએમપી પેપર છે. પ્રશ્ન નંબર 1માં આપેલું છે મેચ એ વિથ બી. એ અને બી છે ભાગ, એને આપણે જોડકા તરીકે જોડવાના છે. તો અહીં આપણને લેટ્સવાળા વાક્ય આપેલા છે, તો એ ક્રિયા પરથી સામેથી આપણે જવાબ ગોતીને લખવાનો છે. પેલું છે લેટ્સ કીપ અવર લેગ ઇન ધ વોટર. ચાલો આપણે પાણીમાં પગ રાખીએ. તો જવાબ આવશે 3 નંબરનું, ધે પુટ ધેર લેગ્સ ઇન ધ વોટર. તેઓ પાણીમાં પગ રાખે છે. લેટ્સ સિંગ અ સોંગ. ચાલો એક ગીત ગાઈએ. તો ધે સિંગ અ સોંગ. ક્રિયાપદને ગોતી લેશો તો પણ તમને આવડી જશે. ત્રીજું છે લેટ્સ ગો ફોર અ બોટ રાઇડ. ચાલો બોટ રાઇડ માટે જઈએ. તો ધે ઓલ વેન્ટ ફોર અ બોટ રાઇડ. બધા જ બોટ રાઇડ માટે જાય છે. લેટ્સ ઇટ સમથિંગ. ચાલો કંઈક ખાઈએ. તો ધે એટ લડ્ડુઝ. તે લાડવા ખાય છે. લેટ્સ પ્લે હોકી. તો ધે સ્ટૂડ ઓન ધ પ્લેગ્રાઉન્ડ. તે રમતના મેદાન ઉપર ઊભા છે હોકી રમવા માટે. તો આ રીતે જોડવાના છે. પ્રશ્ન નંબર 2માં આપણને પૂછાયેલું છે મેક અ રાઇમિંગ વર્ડ્સ ફોર ગિવન વર્ડ બિલો. નીચે આપેલા શબ્દના રાઇમિંગ વર્ડ્સ સરખા પ્રાસવાળા શબ્દ લખવાના છે. બોટ, ટોટ, રેંગ, સેંગ, બેલ, ટેલ, ફ્લુ, ડ્રીવ, ન્યુ. આના સિવાયના પણ બીજા જે સરખા રાઇમિંગ વર્ડ્સ આવતા હોય તમે આના સિવાયના પણ લખી શકો છો. ટૂંકમાં સરખા પ્રાસ થતા હોય, ઉચ્ચાર થતા હોય એવા લખવાના છે. પ્રશ્ન નંબર 3માં આપેલું છે રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. નીચેના પેરેગ્રાફ વાંચો અને પ્રશ્નના જવાબ લખો. તો અહીંયા આપેલો પેરેગ્રાફનો અભ્યાસ કરી લેજો. પેલું છે વોટ ડીડ મંથન બાય. મંથન શું ખરીદે છે? તો મંથન ડીડ છે તો બોટ. મંથન બોટ સમ ફ્રેશ બરફી. તાજી બરફી ખરીદે છે. વાય ડીડ મંથન કિલ ફ્લાઇઝ? તો મંથન કિલ્ડ ફ્લાઇઝ બીકોઝ ધ ફ્લાઇઝ બઝિંગ ઓવર ધ જલેબી. કારણ કે માખીઓ બરફી ઉપર બળબળતી હતી. વોઝ મંથન બ્રેવ? બહાદુર હતો? નો, મંથન વોઝ નોટ બ્રેવ. તે માખીઓ મારી હતી. મંથન મેડ અ સ્મોલ બેલ્ટ. ટ્રુ કે ફોલ્સ? તો ફોલ્સ, કેમ કે એને બિગ બેલ્ટ બનાવ્યો હતો. ફાઇન્ડ ઓપોઝિટ વર્ડ. વિરોધી શબ્દ લખવાના છે. ઓલ્ડ તો ન્યૂ, કોવર્ડ એટલે બીકણ, તો બ્રેવ એટલે બહાદુર. તો આ રીતે જવાબ લખવાના છે. પ્રશ્ન નંબર 4માં આપેલા છે અરેન્જ ધ ફોલોઈંગ સેન્ટેન્સ ઇન પ્રોપર ઓર્ડર. યોગ્ય ક્રમમાં લખો. અહીં ગોપાલવાળી સ્ટોરીના વાક્યો આપેલા છે. પાઠના પ્રમાણે ગોઠવવા જશો તો પહેલાં આવશે કે ગોપાલ કિલ્ડ 7 ફ્લાઇઝ એટ એ બ્લો. ગોપાલે 7 માખીઓને મારી નાખી. અહીંયા કિલ્ડ કરી નાખજો. એના પછી આવશે ધ કિંગ આસ્ક્ડ ગોપાલ ટુ કિલ ધ જાયન્ટ્સ. રાજાએ ગોપાલને રાક્ષસોને મારવાનું કીધું. પછી આવશે ગોપાલ થ્રીવ સમ સ્ટોન એટ ધ જાયન્ટ્સ. ગોપાલ રાક્ષસ સામે પથરા ફેંકે છે. પછી આવશે ધ જાયન્ટ્સ ફોટ વિથ ઇચ અધર. રાક્ષસો એકબીજા સાથે લડે છે. અને છેલ્લે ધ જાયન્ટ્સ ડાયડ. છેલ્લે મરી જાય છે. તો આ રીતે ક્રમ આપેલા છે. એ પ્રમાણે તમારે ક્રમ આપીને વાક્યને ગોઠવવાના છે. પ્રશ્ન નંબર 5માં આપેલું છે રીડ ધ સેન્ટેન્સ કેરફુલી એન્ડ મેક અ ક્વેશ્ચન એઝ પર એક્ઝામ્પલ. ઉદાહરણ પ્રમાણે પ્રશ્ન વાક્ય બનાવવાના છે. પેલું ભૂતકાળનું વાક્ય છે. તો ભૂતકાળમાં આપણે ડીડ આવશે. ડીડ મોહન ક્રિયાપદનું મૂળરૂપ. લીવ ઇન ડીસા પ્રશ્નાચિહ્ન. બીજો પ્રશ્ન ચાલુ વર્તમાન કાળનો છે. તો ઇઝને આગળ કરતાને પાછળ. તો ઇઝ ગીતા રીડિંગ ભગવદ્ ગીતા. ત્રીજું હી વોઝ અ પુર. વોઝવેર આપેલું છે તો વોઝવેર આગળ, હી પાછળ. તો વોઝ હી અ ડોક્ટર. જીગર હેઝ અ 3 પેન્સ. હેવેઝ વાળો છે તો હેઝ આગળ, જીગર પાછળ. હેઝ જીગર અ 3 પેન્સ. આઈ હેવ તો હેવ આગળ, આઈ પાછળ. હેવ આઈ 1 બુક. તો આ રીતના પ્રશ્ન વાક્ય બનાવી શકાય. એના પછીનું આપેલું છે પ્રશ્ન નંબર 6. પ્રશ્ન નંબર 6માં આપેલું છે
કે રેખાંકિત શબ્દો ઉત્તરમાં મળે તે રીતે WH વાળા પ્રશ્નો બનાવવાના છે. તમને WH વાળા પ્રશ્નો કયો બનાવવો એ પણ તમને આપી દીધેલો છે. પહેલો છે વોટ વડે બનાવવાનો. અંડરલાઇન કરેલો જવાબ છે એને તો આપણે દરેક વાક્યમાં દૂર કરવાનો જ રહેશે. તો વોટ પછી આવશે ડીડ. વોટ ડીડ ગોપાલ કિલ. ક્રિયાપદનું મૂળરૂપ કરી નાખવાનું છે પ્રશ્નાર્થ ચિહ્ન. બીજામાં વેન વડે બનાવવાનો છે, સમય દૂર થશે. તો વેન ડીડ ગોપાલ રિટર્ન ટુ ધ વિલેજ પ્રશ્નાર્થ ચિહ્ન. ત્રીજું વેર વડે બનાવવાનું છે. વેર ડીડ ગોપાલ પુટ જલેબીસ. વોટ વડે બનાવવાનો છે. વોટ ડીડ ગોપાલ લાઈક વેરી મચ પ્રશ્નાર્થ ચિહ્ન. વિચ વડે બનાવવાનો છે. તો અહીંયા ફ્લાઇટની જગ્યાએ વિચ લખી નાખશો. તો વિચ ઇન્સેક્ટ વેર બઝિંગ ઓવર ધ જલેબી. જલેબી ઉપર કયું જીવજંતુ બણબણતું હતું પ્રશ્નાર્થ ચિહ્ન. તો આ રીતે બનાવી લેવાનો છે. એના પછી આપેલું છે આપેલ વિઝિટિંગ કાર્ડનો અભ્યાસ કરી પ્રશ્નનો જવાબ આપો. અંજલિ શૂઝ હાઉસ. અંજલિ ચા. કોન્ટેક્ટ નંબર. 25% ડિસ્કાઉન્ટ છે ઓન પરચેજ ઓફ 2000. અવેલેબલ ઓલ ટાઈપ ઓફ શૂઝ. અને એનું એડ્રેસ આપેલું છે. અને ઓપન ઓલ ડે, બધા જ દિવસો ખુલ્લું છે, રજા હોતી નથી. તો વહેર ઇઝ ધ શોપ, ક્યાં છે? તો આપણે એનું એડ્રેસ લખવાનું છે. ધ શોપ ઇઝ એટ કરીને આખું એડ્રેસ લખવાનું છે. ધ શોપ ઇઝ એટ નિયર નીલકંઠ પ્લાઝા, દાંતા, બનાસકાંઠા, ગુજરાત ઇન ઇન્ડિયા. વોટ ઇઝ ધ નેમ ઓફ ધ શોપ? ધ નેમ ઓફ ધ શોપ ઇઝ અંજલિ શૂઝ હાઉસ. વિદ્યાર્થી પૂરો જવાબ લખવાનો છે. પ્રશ્ન નંબર 3 છે હાઉ મચ ડિસ્કાઉન્ટ વિલ યુ ગેટ ઇફ યુ બાય શૂઝ ઓફ 2000? ઇફ યુ બાય શૂઝ ઓફ 2000 તો યુ વિલ ગેટ 25% ડિસ્કાઉન્ટ. હુ ઇઝ ધ ઓનર ઓફ ધ શોપ? દુકાનના માલિક કોણ? તો અંજલિ ઝા ઇઝ ધ ઓનર ઓફ ધ શોપ. ઇફ યુ વોન્ટ ટુ વિઝિટ ધ શોપ ઓન સન્ડે તો વિલ ઇટ બી ઓપન? તો યસ ઇટ વિલ બી ઓપન. તો આ રીતના જવાબ લખવાના છે. પ્રશ્ન નંબર 8માં અહીં એક ગ્રાફ આપેલો છે. ઈ ગ્રાફનો અભ્યાસ કરીને પ્રશ્નના જવાબ લખવાના છે. લાઈફ સ્પાન આયુષ્ય આપેલું છે. ડોગ, કાઉ, સ્વાન, ટોર્ટોઇઝ, ગોટ, એલિફન્ટ, હોર્સ, રેબિટ, વેલ માછલી, મેન, સીપ અને ચિમ્પાન્જી. સૌથી વધારે કાચબો જીવે અને સૌથી ઓછું કૂતરો જીવે. તો આ રીતે માહિતીના આધારે આપણે પ્રશ્નના જવાબ લખવાના છે. તો વુ લીવ શોર્ટર લાઈફ ધેન ધ ચિમ્પાન્જી, કરતાં કોણ ઓછું જીવન જીવે છે? તો વિદ્યાર્થી મિત્રો એના કરતાં નાના સ્તંભ હોય એનો તમે બધા નામ લખી શકો છો. વુ લીવ્સ લોંગર ધેન ધ ગોટ, બકરી કરતાં વધારે કોણ જીવે છે? મેં એક ક્રમમાં જ એક જ નામ આપેલું છે, પણ તમે એના કરતાં પણ જે ઊંચા સ્તંભ છે એના બધાના નામ લખી શકો. તો વુઝ લાઈફ સ્પાન ઇઝ શોર્ટર ધેન ધ હોર્સ લાઈફ, ઘોડાના જીવન કરતાં નીચું ઓછું જીવન કેનું છે? તો ચિમ્પાન્જી. વુઝ લાઈફ સ્પાન ઇઝ લોંગર ધેન ધ શીપ્સ, ઘેટા કરતાં વધારે કોણ જીવી શકે? તો રેબિટ. ને વુ લીવ્સ લોંગર ધેન મેન, માણસ કરતાં વધારે તો સ્વાન એન્ડ ટોર્ટોઇઝ. એના પછી આપેલું છે કમ્પ્લીટ ધ ડાયલોગ. તમને અહીં કાઉન્સમાં આપેલા શબ્દ છે એની મદદથી તમારે ડાયલોગ કમ્પ્લીટ કરવાનો છે. હિયર ઇટ ઇઝ, આઈ હેવ ડન ઇટ, યસ યુ મે, વોટ કેન આઈ ડુ ફોર યુ, વેરી મચ, વેરી ગુડ મોર્નિંગ. તો નિષ્ઠા અને પ્રકાશ વચ્ચે છે મે આઈ કમ ઇન સર? તો પ્રકાશ કહે છે યસ યુ મે. તો નિષ્ઠા કહે છે ગુડ મોર્નિંગ સર? તો પ્રકાશ કહે છે વેરી ગુડ મોર્નિંગ. પ્રકાશ કહે છે વોટ કેન આઈ ડુ ફોર યુ, હું તારા માટે શું કરી શકું? તો નિષ્ઠા કહે છે આઈ વોન્ટ ટુ ઓપન અ સેવિંગ એકાઉન્ટ ઇન યોર બેંક. પ્રકાશ કહે છે ઓકે, ટેક ધીસ ફોર્મ, ફિલ ઇન ધ ડિટેલ્સ. નિષ્ઠા કહે છે આઈ હેવ ડન ઇટ. ઓકે, હું પૂરું કરું છું. હવે પ્રકાશ કહે છે નાવ પેસ્ટ યોર ફોટોગ્રાફ્સ એન્ડ સાઇન ઇટ, હિયર ઇટ ઇઝ. તો આ રીતના જવાબ લખવાના છે. ચાલો, એના પછી 10મું આપેલું છે. એમાં 10મામાં આપણને કોઈ પણ આપેલું એક જ ટોપિક આપેલો છે માય સ્કૂલ. એના વિશે તમારે 5 થી 7 વાક્ય લખવાના છે. સ્કૂલ નેમ, તો માય સ્કૂલ નેમ ઇઝ, તમારી સ્કૂલનું નામ. કેટલા ક્લાસરૂમ, કેવા ક્લાસરૂમ એ લખી શકાય. તો ધેર આર 10 ક્લાસરૂમ ઇન માય સ્કૂલ, ધ ક્લાસરૂમ ઇઝ એરી એન્ડ ક્લીન. ટીચર્સ, તો કેટલી સંખ્યા? ધેર આર 5 ટીચર્સ, 7 ટીચર્સ.
લાઇબ્રેરી, ધેર ઇઝ અ બિગ લાઇબ્રેરી ઇન ધ સ્કૂલ, ધેર આર મેની બુક્સ ઇન ધ લાઇબ્રેરી, લેબોરેટરી. આ બધા શબ્દની ઉપરથી એક બે વાક્ય તમે બનાવી શકો છો. નીચે આપેલું ચિત્ર છે એની ઉપરથી તમારે 5 વાક્ય લખવાના છે, જેમાં આપણને મેરી ગો રાઉન્ડ, સીસો, જંગલ જીમ, સ્વિંગ, સ્લાઇડ, મંકી બાર્સ, સેન્ડબોક્સ, હોપસ્કોચ અને સ્પ્રિંગ રાઇડર આપેલું છે. તો એના આધારે તમે અલગ અલગ વાક્ય બનાવી શકો છો. તો આ હતું ધોરણ 7નું અંગ્રેજીનું મોસ્ટ આઈએમપી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન. વિડીયો ગમે તો લાઇક કરજો, તમારા મિત્રોને શેર કરજો, જેથી કરીને તે પણ અભ્યાસમાં મદદરૂપ તેને પણ થઈ શકે. આભાર, ધન્યવાદ.